વંદે ગુજરાત. ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. હું ડૉક્ટર જે.એલ. મીના, સ્ટેટ ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. શરૂ કરવામાં આવી રહ્યો છે આપણે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ હેલ્થ સેક્ટર્સ. ગુજરાત અનોખી ગતિથી એક સાચી દિશામાં જ્યારે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે સમાજના છેવડાના માનવીને આરોગ્યની તમામ સમાન અને પોસાય તેવી અને રાષ્ટ્રીય સ્તરના માપદંડ જેવા કે NABH, NABL, NQAS, કાયાકલ્પ મુજબની ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ થાય, માળખાગત સુવિધાઓ તથા તમામ સેવાઓનો વ્યાપ વધે અને અનુકૂળ વિશ્વસનીય તથા સેવાકીય વાતાવરણમાં દર્દીને સંતોષ મળે તે આશ્રયથી ગુણવત્તા સુધારણા કાર્યક્રમ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. રાજ્યના મોટા શહેરોમાં જ નહીં પરંતુ નાના ગામડામાં રહેતા લોકોને પણ આરોગ્યની મૂળભૂત સેવાઓ રાષ્ટ્રીય સ્તરના માપદંડોવાળી ગ્રામ તાલુકા લેવલે મળી રહે તે માટે આરોગ્ય વિભાગ સતત કાર્યશીલ છે. ગુણવત્તાસભર, કાર્યક્ષમ, સ્વચ્છ, સુઘડ અને જવાબદેહી સેવાઓ માટેના આ પગલાં થકી આપણે નિર્મળ ગુજરાત, નિરોગી ગુજરાતનું ચોક્કસપણે નિર્માણ કરી શકીશું. એટલો જ નહીં પરંતુ તે થકી બીમારીઓ ઓછી થતાં વ્યાપક સામાજિક અને આર્થિક વિકાસનો ધ્યેય હાંસલ કરી શકીએ. ગુણવત્તાસભર સોપાનનો ખાસ જો હેતુ છે, એમાં દર્દીઓને ગુણવત્તાસભર અને નિયમિત સારવાર મળી રહે, સરકારી હોસ્પિટલોને સારવારની સવલતો અને ગુણવત્તામાં એકસૂત્રતા લાવી અને લોકોની સરકારી હોસ્પિટલોમાં વિશ્વાસ વધે તે જોવું, દર્દીઓની સલામતી અને હક જળવાય તે પ્રકારની સારવાર મળે, સરકારી હોસ્પિટલોમાં આવનાર દર્દીઓ તેમજ તપાસ કરનાર ડાક્ટરોનો લેબોરેટરી રિપોર્ટ પ્રત્યે આત્મવિશ્વાસ વધે, હોસ્પિટલના સ્ટાફનો આત્મવિશ્વાસ વધે. સૌથી પહેલાં હું એવું માનું છું કે જ્યારે આપણે ગુણવત્તાની કામ કરીએ તો વોટ ઇઝ ક્વોલિટી, આનો એક જ છે. જ્યારે જનરલ ભાષામાં આપણે ક્વોલિટીની ડેફિનેશન કરીએ તો રાઇટ વર્ક એટ ધ રાઇટ ટાઈમ ફોર ધ રાઇટ ક્લાયન્ટ બાય ધ રાઇટ પ્રોવાઈડર એટ ધ રાઇટ પ્લેસ ઇઝ નોન એઝ ક્વોલિટી. કોઈ પણ જ્યારે સાચું કામ સાચે ટાઈમ પે, સાચે ક્લાયન્ટ્સ માટે અને સાચા પ્રોવાઈડર દ્વારા અને સાચું પ્લેસ પ્રમાણે આપણે કરવામાં આવે તો એ ખરેખર ક્વોલિટી છે. જ્યારે આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટની વાત કરીએ કે હેલ્થની પરિભાષા જ્યારે આપણે બોલીએ ક્વોલિટી શું છે, તેમાં સૌથી પહેલું આવે કે સ્ટેન્ડર્ડ ઇન્વાયરમેન્ટ. જે ઇન્વાયરમેન્ટ છે આપણું એ ખરેખર સ્ટેન્ડર્ડ છે કે નથી, એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી જાય, એમાં સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આવી જાય, એમાં આપણે સ્ટેન્ડર્ડ્સ મેન પાવર આવી જાય, ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ આવી જાય અને ટ્રેનિંગ પણ આવી જાય. એવી રીતે સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ એઝ પર ધ સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ગાઈડલાઇન અને સેટિસ્ફેક્શન ફોર બોથ ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ પ્રોવાઈડર. જ્યારે આપણે દર્દીઓ સાથે સાથે આપણે જે પ્રોવાઈડર છે હેલ્થના એ પણ સેટિસ્ફાય થાય તો આપણે રિયલ ક્વોલિટી કહી શકાય. એમાં પણ આપણે એકદમ સરળ ભાષામાં જે બોલીએ, કેમ કે હું માનું છું ત્યાં સુધી કે દરેક માણસ ક્વોલિટી એક્સપર્ટ હોય છે અને એટલે માટે કે જે આપને જોઈએ એ દૂસરોને આપો એ ક્વોલિટી છે. આપણે એવું વિચારવાનું હોય છે કે એઝ એ પેશન્ટ વોટ ઇઝ યોર એક્સપેક્ટેશન ફ્રોમ હેલ્થ કેર ઓર્ગેનાઇઝેશન એન્ડ હેલ્થ કેર સ્ટાફ. આપણે જો પોતે પેશન્ટ હોય તો આપણા હોસ્પિટલના સ્ટાફથી આપણો એક્સપેક્ટેશન શું હોઈ શકે. જો એ એક્સપેક્ટેશન આપણો જો સારું હોય અને જે આપણે ચાહતો હોય એ બીજા દર્દીઓને આપો તો દેટ મીન્સ ક્વોલિટી. આનાથી વધારે કોઈ ક્વોલિટી નથી. હું એક બીજો ક્વેશ્ચન માનું છું કે જો આપણે પોતે પેશન્ટ હોઈએ તો આપણે કેટલી ક્વોલિટી જોઈએ. આપ અહીંયા જોઈ શકો કે 90% કે 92% કે 99%. અહીંયા આપ જોઈ શકો 99.9%. પણ જો આપણે 99.9% પણ ક્વોલિટીમાં એવું માની લે કે એ એક્સપેક્ટેડ છે તો આપ જોઈ શકો કે આપણા હાર્ટ ફેટ 32,000 ટાઈમ્સ દર વર્ષે આપણો હાર્ટ 32,000 વાર બંધ થઈ જાય છે. એટલે કે માણસને કેટલી વખત જન્મ લેવું પડે એક વર્ષમાં? 32,000 વાર. એ છે જ્યારે 99.9 ક્વોલિટીની એક્સેપ્ટન્સની વાત છે. 19,000 બેબીઝ આર ડ્રોપ્ડ બાય ધ ડોક્ટર એટ ધ બર્થ. જન્મ સમયે આપણા 19,000 જેટલા બાળક
ડૉક્ટરના હાથમાંથી પડી જાય છે. જો આપણે 99.9ને એક્સેપ્ટ કરીએ તો એવી રીતે 20,000 રોંગ ડ્રગ પ્રિસ્ક્રિપ્શન મેડ એવરી યર. ખરેખર દર્દીને બીમારી હોય છે એનાથી ખોટી દવા આપણે લખવામાં આવે છે જો આપણે 99 પોઈન્ટ એક્સેપ્ટ હોય છે. એવી રીતે 500 સર્જિકલ ઓપરેશન્સ આર પરફોર્મ રોંગલી એવરી વીક, અને 500 જેટલા ઓપરેશન પણ જમણીની જગ્યાએ ડાબી બાજુ અને ડાબીની જગ્યાએ જમણી બાજુ, જો ખરેખર જ્યાં ઓપરેશન કરવું જોઈએ તેનાથી ખોટી જગ્યાએ હોય થઈ શકે. અને એ ત્યારે થાય ત્યારે 99.9ને આપણે એક્સેપ્ટ કરીએ તો એ તકલીફ હોઈ શકે. એટલે ક્વોલિટી 99 પણ એક્સેપ્ટન્સ નથી. એ સારું છે કે ઉપરવાળાને આપણે ક્વોલિટી ઉપર ખરેખર ધ્યાન આપ્યો. જો ધ્યાન ના આપે તો આપ જોઈ શકો અહીંયા a difference in the DNA genetic code between a chimpanzee and human beings is only 1%. એટલે કે 99% DNA જો છે જેનેટિક કોડ્સના, એ 99% DNA ઇટ્સ ધ સેમ ઇન ધ ચિમ્પેન્જી એન્ડ હ્યુમન વિંગ્સ. જો આ ઉપરવાળો આપણે ધ્યાન ના આપે ક્વોલિટી ઉપર તો ફક્ત 1% લીધે આપણે ચિમ્પેન્જીથી હ્યુમન વિંગ કોઈ દિવસ ના ભણાય. તો એ એટલે ક્વોલિટી ખૂબ જ જરૂરી છે. ક્વોલિટી હેલ્થ ડિપાર્ટમેન્ટ માટે કેમ જરૂરી છે? કેમ કે જો આપણું પ્રોફેશન છે આમાં એક પણ નાનકડી એરર કોઈની મોત અને જિંદગીનો સવાલ બની શકે છે. એ એટલે માટે, અને પછી બીજો સેકન્ડ ચાન્સ નથી મળતો. જો એક કોઈ નાનકડી ઉંમર આપણે મિસ્ટેકથી કે એરરના લીધે કોઈની જો જાન જાતી રહી તો એને આમ પાછળ ના બોલાવી શકે. અને એટલે માટે ક્વોલિટી 99 પણ એક્સેપ્ટન્સ નથી. એટલે ક્વોલિટી આપણે જોઈએ એ 100% જોઈએ તો એ આપણે રિયલમાં ક્વોલિટી દઈ શકે. કેમ કે આપણો જો ડિપાર્ટમેન્ટ છે, આપણો હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, એમાં કોઈ પણ ટાઈમ આપણે સેકન્ડ ચાન્સ નથી મળતો. મને એક નવા બી લાગે, ઘણી જગ્યાએ બોલતા હોય કે ક્વોલિટી, તો મને એવું કોઈ માણસ બતાવો કે જેનો કોઈ ક્વોલિટી નથી જોતી. એવું દુનિયામાં કોઈ માણસ નથી જેનો ક્વોલિટી નથી જોતી. એવું કોઈ પ્રોગ્રામ પણ નથી જ્યાં ક્વોલિટીની જરૂરત નથી. દરેક પ્રોગ્રામ, દરેક માણસ, દરેક પ્લેસ માટે ક્વોલિટી ખાસ જોઈએ. એ ઘરે હોય કે બહાર હોય કે ઓફિસ હોય, ત્યાં પણ ક્વોલિટી આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એટલે દરેક માણસ માટે, દરેક પ્રોગ્રામ માટે પણ ગુણવત્તા એટલી ઇમ્પોર્ટન્ટ છે જેટલી આપણે જોઈએ. અને જ્યારે પણ આપણે ક્વોલિટીની વાત કરતા હોય એમાં સૌથી પહેલું આવે છે કે સેલ્ફ અસેસમેન્ટ ઇઝ ધ બેસ્ટ અસેસમેન્ટ ફોર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ. આપણે જ્યારે વાત કરીએ, જો હું આપણે વાત કરું કે બીજામાં શું ખામી છે તો આખી લિસ્ટ આવી જાય લાંબી. લેકિન એ હું ક્વેશ્ચન કરું કે જો આપણે પોતામાં શું ખામી છે તો નાનકડી થઈ જાય. અને એને લીધે આપણે રિયલ ક્વોલિટી આપતી નથી. જો આપણે રિયલ ક્વોલિટી લાવવાની હોય તો એમાં સૌથી પહેલું સેલ્ફ અસેસમેન્ટ ઇઝ ધ બેસ્ટ અસેસમેન્ટ. આપણે પોતાની એક અસેસમેન્ટ કરવાની જરૂર છે. તેમાં આપણે શોર્ટ એનાલિસિસ કરવાની જરૂર છે. એમાં આપણે જોવાનું જરૂર છે કે આપણે સ્ટ્રેન્થ શું છે, આપણી વીકનેસ શું છે, આપણે ઓપોર્ચ્યુનિટી શું હોઈ શકે છે, અને આપણે થ્રેટ શું છે. એવી રીતે જ્યારે પણ આપણે હોસ્પિટલને, આપણે દવાખાનાના ઇમ્પ્રુવમેન્ટની વાત છે, આપણે એક સેલ્ફ અસેસમેન્ટ કરવાનું. અને સેલ્ફ અસેસમેન્ટ ટ્રુલી હોવું જોઈએ. એવું નહીં કે ફક્ત આપણે હવામાં વાત કરવાથી એ કોઈ દિવસ ક્વોલિટી નથી આપતી. એટલે આપણે ટ્રુલી સેલ્ફ અસેસમેન્ટ થાય તો રિયલમાં ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. ક્વોલિટી કમિંગ ફ્રોમ યોર હાર્ટ. હું વારંવાર એવું કહું છું કે ક્વોલિટી કોઈ જીઆરથી નથી આપતી. ક્વોલિટી જો ખરેખર આપશે એ આપણા હૃદયથી આપશે. જો આપણે હૃદયમાં વિચાર્યું હશે કે મને ક્વોલિટી હેલ્થ કેર સર્વિસીસ આપવાની છે તો 100% હું માનું છું કે ક્વોલિટી હેલ્થ કેર સર્વિસીસ આપશે. જો આપણે હૃદયમાં એ ના વિચારવું હોય કે મને ક્વોલિટી સર્વિસીસ ના આપવું તો એ કોઈ દિવસ ક્વોલિટી આપવાની નથી. એ કોઈ મારા જીઆરથી કે આપણા કમિશનર ઓફિસથી જીઆરથી યા ડિપાર્ટમેન્ટના જીઆરથી કોઈ દિવસ નથી આપતી. એટલે મારો એક જ કહેવું છે, કેમ કે આપણો જો હેલ્થ ડિપાર્ટમેન્ટ છે આમાં એક પણ એરર કોઈની જિંદગી અને મોતનું કારણ બની શકે છે. અને એ કોઈની મોત ના થાય એને માટે આપણે હૃદયથી વિચારવાની જરૂર છે. અને આ હૃદયથી જ્યારે વિચારશો તો એ રિયલમાં ક્વોલિટી આવશે, નહીં તો કોઈ દિવસ ક્વોલિટી આવવાની નથી. ક્વોલિટી ઇઝ ધ ટીમ વર્ક. હું વારંવાર બોલું છું કે ક્વોલિટી કોઈ એક માણસથી નથી આપતી. ક્વોલિટી ઇઝ ધ ટીમ વર્ક. ઇટ્સ નેવર અચીવ બાય એ સિંગલ પર્સન. એક સર્જન સારી સર્જરી કરી શકે, પણ જો હાઉસકીપિંગ સ્ટાફ સારી રીતે હાઉસકીપિંગ સર્વિસીસ ના આપતું હોય તો એ સર્જરીને ઇન્ફેક્શન ક્યારે થઈ જાય કોઈ ખબર નથી. જો એક નર્સિંગ સ્ટાફ પ્રોપર રીતે આપણે ટ્રીટમેન્ટ ના આપે તો એ સર્જરી કોઈ દિવસ ક્યોર થતી નથી. જો લેબોરેટરી સ્ટાફ પ્રોપર લેબોરેટરી રિપોર્ટ ના આપે
તો પણ આપણે ખોટી થાય છે રિપોર્ટ. તો એટલે માટે જ હું બોલું છું કે હેલ્થ ડિપાર્ટમેન્ટની જ્યારે ક્વોલિટીની વાત કરીએ છીએ તો ક્વોલિટી ઇઝ ધ ટીમ વર્ક. એમાં દરેક માણસ ટોપ ટુ બોટમ લેવલ એટલો ઇમ્પોર્ટન્ટ છે જેટલો કે એક બેસ્ટ સર્જન ઇમ્પોર્ટન્ટ છે એટલો આપણે એક હાઉસકીપિંગ સ્ટાફ પણ ઇન્ફેક્શન કંટ્રોલ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો મારો એક જ કહેવાનું છે કે ક્વોલિટીની જ્યારે વાત કરીએ તો સૌથી પહેલું આપણે ટીમ વર્ક હોવો ખૂબ જ જરૂરી છે. એક હું વારંવાર બોલું કે ક્વોલિટીનો જો બિગેસ્ટ એનિમી છે એ એક જ છે, ચલતા આયા હૈ, ચલતા હૈ ઓર ચલતા રહેગા. હું તો 25 વર્ષથી નોકરી કરું છું, એવી રીતે ચાલે છે, એવી રીતે ચાલતો રહેશે. એ જો ચાલતા હૈ ચાલતા રહેગા એ જો ટ્રેન્ડ આપણે ના બદલીએ તો કોઈ દિવસ ક્વોલિટી ના આવી શકે. મારું કહેવાનું એક જ છે કે આ ચાલવાને બંધ કરો. હવે જો ચાલી રહ્યો એ સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે ચલાવો અને આપણા દિલથી કરો તો હું માનું છું કે 100% આપને ક્વોલિટી આપશે. અને સેલ્ફ અસેસમેન્ટ ઇઝ ધ બેસ્ટ અસેસમેન્ટ ફોર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ્સ. ત્યારે આપણે ક્વોલિટી આપશે. નહીં તો એ ચાલવાની જો પ્રક્રિયા છે એ દર વર્ષે ચાલતી રહેશે અને કોઈ દિવસ આપણે ક્વોલિટી આવવાની નથી. ક્વોલિટી ઇઝ વેરી સ્વીટ ફોર એ સ્પીક. બોલવામાં ખરેખર ખૂબ જ મીઠી લાગે ક્વોલિટી ક્વોલિટી ક્વોલિટી, બટ વેરી ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટેશન ઇટ્સ નોટ એ ઇઝી જોબ. જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ, ઇમ્પ્લિમેન્ટેશન ક્વોલિટીનો ત્યારે થાય જ્યારે આપણે રિયાલિટી છે અને દિલથી કામ કરતા હોય તો રિયલમાં આપણે ક્વોલિટીનો ઇમ્પ્રુવમેન્ટ થશે. જો દિલથી આપણે કામ કરતા ના હોય, ફક્ત ક્વોન્ટિટી વધારવા માટે, રિપોર્ટિંગ કરવા માટે જો કામ કરતા હોય તો કોઈ દિવસ આપણે ક્વોલિટી આવવાની નથી. તો ક્વોલિટીમાં જો ખરેખર આપણે કરવાનું હોય એ દિલથી કામ કરવાની જરૂરત છે. કેમ કે એ બોલવામાં મીઠી લાગે બટ નોટ એ ઇઝી જોબ ફોર ઇમ્પ્લિમેન્ટેશન. એ કેમ નથી? કેમ કે ક્વોલિટી ઇઝ નેવર ઇમ્પ્રૂવ વિધાઉટ ટ્રુથ. આપને જે વસ્તુ છે એની સત્ય હકીકત સ્વીકાર કરવું પડશે. આપણે ફક્ત હવામાં વાત કરવાથી કોઈ દિવસ ક્વોલિટી આવવાની નથી. ફક્ત આંકડા બદલવાથી કોઈ દિવસ ક્વોલિટી આવવાની નથી. ફક્ત રિપોર્ટિંગ કરવાથી ક્વોલિટી આવવાની નથી. એ સત્ય શું છે એ સ્વીકાર કરવું પડશે. આપણે જો સત્ય છે એને આપણે ખરેખર સ્વીકાર કરીએ તો એ આપણે રિયલ ક્વોલિટી આપશે. નહીં તો કોઈ દિવસ આપણે ક્વોલિટી આવવાની નથી. તો એ ખાસ છે કે જ્યારે પણ આપણે ક્વોલિટીની વાત કરીએ તો આપણે ટ્રુથને ધ્યાને રાખીને આપણે ક્વોલિટીની વાત કરીએ. અને જ્યારે ગુજરાત સરકારને આ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો ત્યારે આપણે ઘણા ફેસિલિટી એવું જોવા મળે છે. આપણે જો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. આપણે ક્વોલિટીની વાત કરીએ અને એ ઇમ્પ્રેશન જો આપણે દવાખાનામાં પહેલું પગથિયું જ્યારે આપણે અંદર ઘૂસીએ ત્યારે જો એ સીન આપણે જોવાય તો ખબર નથી પડતી પેશન્ટને કે એ ઇન્સાનોનું દવાખાનું છે કે ઢોરોનું દવાખાનું છે. અને એને લીધે પછી એનો આખું એટીટ્યૂડ ચેન્જ થઈ જાય છે. કેમ કે એવું કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એ આપ જોઈ શકો ઘણા એવું કિસ્સા જોવા મળે છે જ્યાં ગંદગી, આપણે જ્યારે હોસ્પિટલ ઇન્ફેક્શન કંટ્રોલની વાત કરીએ અને એ પ્રમાણે જો આપણા હોસ્પિટલ હોય તો પછી કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. તો એ પણ આપણે ટ્રુથ રિયાલિટી જાણવું પડશે કે ખરેખર અમારું હોસ્પિટલ કેવું છે. એ આપ જો આપણે જ્યારે વાત કરીએ કે હાઈ રિસ્ક સર્ટિફિકેટ, ઘણા એવું જોવા મળ્યો હતો પહેલાં જ્યારે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ આપણે ચાલુ કરવામાં આવ્યો તે પહેલાં કે એક બિલ્ડિંગને પીડબ્લ્યુડીને એ હાઈ રિસ્ક ડિક્લેર કરેલું હતું. છતાં પણ 10 વર્ષ સુધી એ બિલ્ડિંગમાં આપણે પેશન્ટ જોતા હતા અને સ્ટાફ પણ બેસતો હતો. એ કોના રિસ્ક ઉપર? પેશન્ટ અને એમ્પ્લોય બંનેના રિસ્ક ઉપર. આપણે જ્યારે પાણીની સુવિધાની વાત કરીએ, નો સેફ ડ્રિંકિંગ વોટર ફેસિલિટી, ત્યારે આપણે સેફ ડ્રિંકિંગ વોટર ફેસિલિટી, જે સેફ ડ્રિંકિંગ વોટર આપણે પોતે પી શકે એ પાણીની સુવિધા છે. વેરી પુઅર કન્ડિશન ઓફ ડ્રેસિંગ ટેબલ, આપણે ડ્રેસિંગ ટેબલ જ્યાં આપણે ઇન્ફેક્શન કંટ્રોલની વાત કરતા હોય એની કન્ડિશન આપણે અહીંયા જોવા મળી હતી. વેરી પુઅર કન્ડિશન ડ્રેસિંગ ટેબલ્સ, નોન સ્ટેરાઇલ સેક્શન ટ્યુબ ઓર ઓક્સિજન માસ્ક. ઓક્સિજન માસ્ક હો કે સેક્શન ટ્યુબ હો કે ડિલિવરી ટ્રે આપણે હોય એ કાટ ખાયેલી કે ધૂળ ખાયેલી આપણને જોવા મળી હતી. અને એને લીધે એટલે હું બોલું છું કે આપણે જ્યારે ક્વોલિટીની વાત કરીએ ત્યારે સત્ય હકીકતને ધ્યાનમાં લઈને આપણે વાત કરવું પડશે. જો આપણે સત્ય હકીકતને ધ્યાન ના લઈએ તો એ કોઈ દિવસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ થવાની નથી. તો આપણે સત્યને સ્વીકાર કરો અને પછી ઇમ્પ્રુવમેન્ટ કરવાની વાત છે. પેશન્ટ એન્ડ એમ્પ્લોય સેફ્ટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓપન ટ્રાન્સફોર્મર, આપણે એક જગ્યાએ આપણે જોયો હતો કે જ્યાં ઓપન ટ્રાન્સફોર્મર હતો અને એને નીચે આપણા એમ્પ્લોઈઝના વ્હીકલ્સ હતા. એ કોના રિસ્ક ઉપર? કોઈ દિવસ જો વાયર તૂટી ગયો હોય
તો પણ આપણને રિસ્ક થઈ જાય. વેરી પુઅર બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ ઓર ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસીસ. જ્યારે આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ શરૂ કરીએ આપણે 2005માં, એ પહેલાંની જો કન્ડિશન હતી, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટનો પણ એક તકલીફ હતી, ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસીસમાં પણ તકલીફ હતી, પુઅર સેનિટેશન એન્ડ ક્લીનનેસ આપણે જોતા હતા, પુઅર હાઉસકીપિંગ સર્વિસીસ હતી, પુઅર ડ્રેનેજ એન્ડ ફેસિલિટી, નો કેટલ ગાર્ડ્સ એન્ડ નો રેસ્પોન્સિબલ પર્સન ફોર પ્રોપર મોનિટરિંગ્સ. જ્યારે આપણે મોનિટરિંગની વાત કરીએ કે ખરેખર જવાબદારી કોની છે, તો આપણા એકબીજા ઉપર ઢોળતા હોય છે. એ ખરેખર આપણે જવાબદારી ફિક્સ કરવો ખૂબ જ જરૂરી છે કે ખરેખર એ વસ્તુ કોની જવાબદારી છે. એ પહેલાંની વાત છે જ્યારે આપણે 99 આપણે મેન્ટલ હોસ્પિટલ હતો 99માં, જ્યારે નેશનલ હ્યુમન રાઇટ કમિશન આપણે આવ્યો હતો, એને જ્યારે આપણે મેન્ટલ હોસ્પિટલ 99માં જોયો હતો, તો એની કન્ડિશન જસ્ટ એક પ્રિઝન લાઇક સ્ટ્રક્ચર હતી. એ લીકિંગ રૂફ, ઇરોડ ફ્લોર, overflowing toilets, broken door, poor lighting and no ventilation signage and comorbidity, no emergency facilities, staff burnout due to unsecure environment and monotonous work. અહીંયા પણ જોઈ શકો, many patients had the skin dental problems due to the poor hygienic conditions, problem in the electricity, water supply, overcrowding patients, many patients slept in floors and patient had to urinated and defecated. એ કન્ડિશન હતી 1999ની જ્યારે આપણે મેન્ટલ હોસ્પિટલની વાત કરીએ. અને વન ઓફ ધ પોસ્ટમોર્ટમ રૂમ, આપણે એટલે હું બોલું છું કે ક્વોલિટી સખ્ત જ્યારે સ્વીકાર ના કરે આપણે ઇમ્પ્રુવમેન્ટ ના કરી શકે. એક પોસ્ટમોર્ટમ રૂમ જ્યાં આપણે જેવી રીતે ડેડ બોડીને આપણે રાખવામાં આવ્યો હતો કે મેલના ઉપર ફિમેલ, ફિમેલના ઉપર મેલ, તો પછી કેવી રીતે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. અને એ દરેક વસ્તુ એક રિયલ કેસ સ્ટડી આપણે ખરેખર જોવાય. હું કહેવા માગું છું કે ક્વોલિટીની ખરેખર જરૂરત કેમ છે. એક રિયલ કેસ સ્ટડી કે એક 30 વર્ષનો માણસ આપણે એક કમ્પ્લેન લઈને આવતો હોય, વીકનેસ, હેડેક એન્ડ બોડી એક, વન ઓફ ધ રેપ્યુટેડ હોસ્પિટલમાં આવતો હોય, અને એપિડેમિક એરિયા જો ડેન્ગ્યુનો છે એમાં જ્યારે આવતો હોય, જ્યારે ડૉક્ટર એને તપાસ કરતો હોય, હિસ્ટ્રી આપી રહ્યો, અને હોસ્પિટલમાં જ્યારે એક્ઝામિનેશન થાય તો ટેમ્પરેચર એન, બીપી એન, CRNAD એન્ડ પલ્સ એન, ડૉક્ટર ફક્ત એને 3 ગોળી કેપ્સ્યુલ, ડોમેસ્ટાલ, ગેસ્ટ્રિક કેપ્સ્યુલ એન્ડ નાઇસ આપીને એને વિદા કરી દે. હવે